પુરાણો અનુસાર વિષ્ણુજીના કલ્કી અવતારના પણ પરશુરામજી ગુરુ બનવાના છે. તો હવે આગળ તેમની કઈ એવી મહત્વની જવાબદારી આ કલયુગ માટે પણ રહેવાની છે? જો કળિયુગમાં પરશુરામની સૌથી મહત્વની જવાબદારી એ જ છે કે ધર્મનું જે પણ કંઈ પુનઃ સંસ્થાપન કરવું, જ્યાં અધર્મ છે એને રોકવાનું કામ કરવું, જે પણ આસુરી વૃત્તિ છે એને રોકવાનું કામ કરવાની જવાબદારી ઈશ્વરીય તત્વની છે. એટલે પરશુરામ પોતે પણ આના માટે બહુ જ જેને કહેવાય કે કાર્ય કરશે. અને એવું કીધું છે કે એ પોતે આ જીવન સદેહ પૃથ્વી ઉપર રહેવાના છે. અને કળિયુગમાં જ્યારે કલી અવતાર થશે ત્યારે એ જ કળિયુગમાં કલી અવતારને એમનું અસ્ત્ર શસ્ત્રનું જે પણ કંઈ જ્ઞાન એ પરશુરામ પોતે આપશે. અને જ્યારે જ્યારે અધર્મ વધશે ત્યારે સ્વાભાવિક છે કે ઈશ્વરીય પ્રાદુર્ભાવ આ જગતમાં થાય છે, તો એમાં એ પોતે પોતાની બહુ જ મોટી ભૂમિકા ભજવશે.